હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં વિસ્ફોટ અને એક ઘાલ થયો છે ત્યારે પોરબંદરની ભાવસીજી જનરલ હોસ્પિટલનો આ બનાવ સામે આવ્યો છે। ઓપરેશન થિયેટરમાં ઓટોક્લેવ મશીનમાં બ્લાસ્ટ થયો હતો અને ટેકનિકલ કારણોસર મશીનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે। મશીન ફાટતા એક કર્મચારીને ઈજા પણ પહોંચી છે। ઓપરેશનમાં વપરાતી ચીજ વસ્તુઓને જંતુમુક્ત કરવા માટે આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અને એ જ મશીનમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે। તો હોસ્પિટલનો જે કર્મચારી છે તેને ઈજા પણ પહોંચી છે। તો હોસ્પિટલમાં બ્લાસ્ટ થવાની આ ઘટના સામે આવી છે। ઓપરેશન માટે ઓટોક્લેવ કરતા હતા ત્યારે ઓટોક્લેવનું એક અમારું મશીન છે એ કોઈ આકસ્મિક ટેકનિકલ ખામીને કારણે ફાટતા તેમાં જે ઓટોક્લેવ વર્ષોથી ઓટોક્લેવ કરે છે તે જયેશભાઈ ઢાકેચા, જેને ડાબા હાથના ખભામાં ઈજા થયેલ છે અને તેના બોડી ઉપર ગરમ પાણી ઉડતા અને આંખમાં પાણી ઉડતા સામાન્ય પ્રાઇમરી બર્ન્સ થયેલ છે આંખમાં અને બોડીમાં। રાજકોટની શાંતિ હોસ્પિટલને ₹23.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। સાથે પીએમજેવાય યોજનામાંથી 6 મહિના સસ્પેન્ડ પણ કરી દેવામાં આવી છે। મનપાની વીમા કંપનીની ટીમ મુલાકાત લેતા અનેક ગોટાળા બહાર આવ્યા છે। હોમ પોર્ટલ પર રજીસ્ટર થયેલા ડોક્ટર વિઝિટ દરમિયાન હાજર નહોતા। જીપીસીબીનું સર્ટિફિકેટ એક્સપાયર હતું તો રિન્યુ કરવા માટે કોઈ અરજી પણ કરવામાં નહોતી આવી। હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ ગોટાળા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે। એક્સરે મશીન જનરલ વોર્ડમાં મૂકવામાં આવ્યા હતા, જે તબીબનું નામ પોર્ટલમાંથી હટાવી દેવાયું હતું। તેના દ્વારા જ 24 સર્જરી કરવામાં આવી હતી। હવે સૌથી મોટી વાત તો એ છે કે હોસ્પિટલના મુખ્ય ડોક્ટર અરવિંદ મહેતાએ કહ્યું, હું મેડિકલ પ્રેક્ટિસ કરતો નથી, હોસ્પિટલના માલિક કોણ છે મને ખબર નથી, હું તો માત્ર ચા પીવા આવ્યો છું, તેવો ઉડાવ જવાબ તેમના દ્વારા આપવામાં આવ્યો હતો। જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું તો ઘટસ્ફોટ થયો। આ ઉડાવ જવાબ આપનાર ડોક્ટરની નેમ પ્લેટ અને ફોટા પણ મળી આવ્યા છે। અહીંયા હું કરું, આવીને ચા પીવું, બીજું હું કરું? મેં કીધું ચા પીવા આવ્યો છું। એટલે દર્દીને તપાસવા માટે ના ભાઈ, કાંઈ નહીં। પેલા તપાસતો તો 25 વર્ષ પહેલા, અત્યારે આપ નિવૃત્ત થઈ ગયા। હવે કેટલી વાર પૂછવું છે? એક ને એક જવાબ દઉં છું। 80 વર્ષનો ડોહો થયો, હવે કોઈ પ્રેક્ટિસ ન કરે। દત્તુ સાહેબ 76 વર્ષે ગુજરી ગયા, કોઈ ડોક્ટર રાજકોટમાં પ્રેક્ટિસ કરતું નથી। કાર્ડનો લાભ હજી અમને કન્ફર્મ કર્યું અમે તો કે તમને ઉપરથી કે બંધ થઈ ગયું છે એવું એના ડિપાર્ટમેન્ટના ઉપર છે ને 302 નંબરના રૂમમાં એવી રીતે જણાવ્યું, સાહેબે નથી જણાવ્યું અને અમારી પાસે પૈસા માગ્યા નથી। એ તો એના પહેલી વખત અમે આવ્યા હતા કે 15 દિવસ ત્યારે અમે કાયદેસર કાઉન્ટર ઉપર થતી હતી અમે આપી દીધી। રાજકોટ શહેરની વધુ એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને પીએમજેવાય યોજનામાંથી 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે। જી હા, મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટના જે યુનિવર્સિટી રોડ અને સાધુ વાસવાણી રોડના કોર્નર ઉપર જે શાંતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે આ તેના દ્રશ્યો છે। હોસ્પિટલને 23.15 લાખ રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। સાથોસાથ પીએમજેવાય યોજનામાંથી 6 મહિના માટે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવી છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે ઓપીડી કન્સલ્ટન્ટની અંદર ડોક્ટર અરવિંદ રાખવામાં આવ્યું છે। જ્યારે અમે ડોક્ટર અરવિંદ મહેતાને સમગ્ર મામલે સવાલ કર્યા ત્યારે તેમનું કહેવું હતું કે હું ડોક્ટર નહીં પરંતુ હજામ છું। આ પ્રકારના જવાબ છે તે સિનિયર ડોક્ટર કે જેમની ઉંમર 80 વર્ષ છે તેમના દ્વારા આપવામાં આવ્યા હતા। તેમના પુત્ર છે નિરલ મહેતા, તેઓ પણ અહીંયા દેખાણા નથી। મીડિયાને કોઈ પણ જાતના જવાબો છે તે તેમના દ્વારા આપવામાં નથી આવ્યા। આ તમામ જે ડોક્ટરો છે કે જે અહીં સારવાર આપે છે અને 2 દિવસ પૂર્વે કેટલાક દર્દીઓ છે તે પણ સારવાર માટે અહીં આવ્યા હતા અને તેમનું ઓપરેશન છે તે પણ કરાવવામાં આવ્યું હતું। ત્યારે હવે દર્દીઓને કહી દેવામાં આવ્યું છે કે તેમનું કાર્ડ છે તે બ્લોક થઈ ચૂક્યું છે। જોકે હજુ સુધી દર્દીઓને પૈસા ભરવા પડશે કે કેમ તે બાબતના કોઈ પણ જવાબ છે તે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દર્દી કે તેમના પરિવારજનોને આપવામાં નથી આવ્યા। અહીંયા જે પ્રમાણે રિસેપ્શનમાં એમના ફોટોઝ લગાવવામાં આવ્યા છે, એમના નામની નેમપ્લેટ પણ લગાવવામાં આવી છે, એટલે કે અનેક સવાલો હાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
પાયલ બાદ શાંતિ હોસ્પિટલમાં સીસીટીવી કાંડની આશંકા સેવાઈ રહી છે। રાજકોટની શાંતિ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં સીસીટીવીનું કમાન્ડ છે। દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા હતા ત્યાં સીસીટીવી જોવા મળ્યા છે। ઇન્જેક્શન અને સારવાર આપતા દર્દીઓ સીસીટીવીમાં કેદ થયા છે। આરોગ્ય વિભાગ દ્વારા સીસીટીવીને લઈને કોઈ ગાઈડલાઈન નથી તો દર્દીઓની પ્રાઇવસી લીક થાય તો જવાબદાર કોણ તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। મેડિકલ સ્ટોર ફાર્માસિસ્ટ કનેરિયા જય રમેશચંદ્રના નામે પણ તે જ મેડિકલ સ્ટોરમાં હાજર નહીં હોવાનું પણ સામે આવ્યું છે। રાજકોટના યુનિવર્સિટી અને સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી શાંતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને પીએમજેવાય યોજનામાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે, પરંતુ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીં પહોંચી ત્યારે પાયલ મેટર્નિટી હોસ્પિટલ જેવી જ ઘટના અહીં પણ બની હોવાનું છે તે સામે આવી છે। રાજકોટની શાંતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં સીસીટીવીનું કમાન્ડ હોવાનું સામે આવ્યું છે ને તે બાબતના ફૂટેજ છે તે પણ ન્યૂઝ 18 ગુજરાતીના હાથે લાગ્યા છે। દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા હોય તે પ્રકારના સીસીટીવી છે તે અહીં જોવામાં આવતા હતા ને તેની ઉપર નજર છે તે રાખવામાં આવતી હતી। ઇન્જેક્શને સારવાર આપતા દર્દીઓ સીસીટીવીમાં કેદ થતા હોવાનું પણ સામે આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા સીસીટીવીને લઈ કોઈ ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવામાં નથી આવી, ત્યારે દર્દીઓની પ્રાઇવસી લીક થાય તો તેના માટે જવાબદાર કોણ? સાથોસાથ મેડિકલ સ્ટોરનો ફાર્માસિસ્ટ કનેરિયા જય રમેશચંદ્ર હોવાનું સામે આવ્યું છે, પરંતુ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ત્યારે ફાર્માસિસ્ટ અહીં ન હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ જ્યારે અમે અહીં આવી પહોંચ્યા ત્યારે જોઈ શકાય છે કે અહીં લોક કરી દેવામાં આવ્યો છે, એટલે કે મીડિયા અંદર ન જઈ શકે તેના માટેની તમામ વ્યવસ્થા છે ત્યાં મેડિકલ સંચાલકો દ્વારા કરવામાં આવી હતી। જ્યારે અમે તેમને પૂછ્યું કે આખરે શા માટે અહીંયા સીસીટીવી નું કમાન્ડ રાખવામાં આવ્યું હતું ત્યારે તેમની પાસે કોઈ જ જવાબ નથી। ત્યારે સમગ્ર મામલે હવે આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।